છોકરીને જો તે અચાનક પડી ગઈ છે. શું કરી રહ્યા છો તમે? માણસાઈ જેવું છે કે નહીં તમારામાં? દવાખાને લઈ જવાની જગ્યાએ તમે વિડીયો ઉતારો છો. શાંતિથી ઊભી થા. તને દુખાતું હશે ને? બહુ જ. શું થયું? આ મોલમાં કામ કરતી વખતે પડી ગયા. અચ્છા, કેવી રીતના થયું? પગમાં ક્રેમ્પ આવ્યો એટલે પડી ગઈ છે. મને લાગે છે એમને ફ્રેક્ચર થયું હશે. તો તમે આ કેવી રીતનું, મતલબ કે ક્રેમ્પ આવવાનું કારણ કોઈ તમે સ્ટ્રેચિંગ કર્યું હતું કે નહીં? નહીં. એટલે કે તમે કોઈ સ્પોર્ટ્સ પ્લેયર છો? હા, હું જુડો રમું છું. અચ્છા, તો સ્ટ્રેચિંગ કરવાની કોઈ તમને એવી અવેરનેસ નથી? ભૂલી ગઈ હતી આજે. અચ્છા, દુખાય છે? ઓકે ઓકે. તો લિગામેન્ટમાં થોડું ખેંચાવાથી થયું છે. અને બીજે ક્યાં વાગ્યું? હાથ ઉપર? હાથ પર થોડું આ જેકેટ આવી રીતના પહેરી રખાય? મદદ કરો. પ્લીઝ હેલ્પ મી. તો તમને પાટો બાંધી આપું છું, ડ્રેસિંગ કરી આપ્યું છે. તો તમે ધ્યાન રાખજો કે આના પર કોઈ પાણી ના પડે અને 2 દિવસે ડ્રેસિંગ ચેન્જ કરવાનું. તથા સાથે સાથે એની કાળજી રાખવાની એક ખાસ બાબત છે કે કોઈ કેમિકલ વસ્તુ જેવી લાગવી ના જોઈએ. અને હવા થોડી અડવી જોઈએ. ફૂલ સાઇઝના કપડાં ના પહેરતા અને આવી રીતના જ રહેજો અને સાચવજો. પહેલાં જેવું થઈ જશે ખરા? ના, પહેલાં જેવું બેટર તરીકે તમે હાલ નહીં રમી શકો, પણ તમે રમી શકશો એવું કહી શકો. હું ધીમે ધીમે રમી શકશો. અને કાળજી રાખવી ખૂબ જરૂરી છે. તો બી કેરફુલ. થેન્ક યુ ડૉક્ટર. હેલો સિદ્ધિ. હા, બોલ બોલી. આ મોક્ષાનું એક્સિડન્ટ થયું છે? તું શું થયું હવે? હવે સારી રીતે વાત કરી હતી. અરે એને તોડો જોડો હોસ્પિટલમાં એડમિટ કરી છે. ચાલ આપણે જઈએ. હા, ચાલ આપણે ત્યાં જઈએ. તને શું થયું હાથમાં? પગમાં ક્રેમ્પ આવ્યો એટલે પડી ગઈ હતી. પણ એવું તો તું શું કરતી હોય તો તું પડી ગઈ? લે મોક્ષા, તારા માટે ફ્રૂટ્સ લાવી હો. હા. તારે પોતાનું ધ્યાન ના રાખવું જોઈએ? આવી રીતે તું ચાલતી ફરતી તું ધ્યાન નથી રાખતી, તને ખબર નથી પડતી? અરે પગમાં ક્રેમ્પ આવ્યો એટલે પડી ગઈ. હવે સાચવજે, તારું ધ્યાન રાખજે તું. મે કમિંગ ટીચર? મે કમિંગ ટીચર? બેટા એક્ઝામ આવી રહી છે ને તારી આ હાલત? મને ખબર નથી, સ્ટ્રેચિંગ કરવાનું ભૂલી ગઈ હતી. મને ખબર છે તારા મિત્રો છે તને. કાંક્ષી મોટેથી બોલ. તારા મિત્રો છે તને સપોર્ટ કરવા, પણ આ હાલતે તું એક્ઝામ તો નહીં જ આપી શકે. જો મોક્ષા, એક્ઝામ તો આવતી રહેશે, પરીક્ષાઓ આવતી રહે, પણ જીવનની પરીક્ષામાં સાચો માણસ જ પારખી શકે. જીવનના કઠિન સમયમાં જ સાચો મિત્ર કામમાં આવે છે. તો ઓલ ધ બેસ્ટ મોક્ષા, તારી જીવનની પરીક્ષા માટે. કઈ જરૂર છે? ભણી ક્યાં ગઈ? તો તને સાચું ફ્રેન્ડ સમજતી હતી, તો મારી કંઈ મદદ જ નથી કરતી. હું તને મળવા તો આવી હતી મોક્ષા. મળવા આવી તો શું થયું? સીધી જ બધા કામ કરે છે. તને એમ થતું નથી કે મારી મદદ કરું? મદદ તો કરું છું તારી સાથે. તો આયા આપણે આમ દેખાવા માટે. હેલો સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું આટલા ટાઈમ ના આવી શકી કારણ કે મારા હાથમાં ફ્રેક્ચર હતું. હવે હું રિકવર થઈ ગઈ છું, તો હું ટ્રાય કરું મારી પ્રેક્ટિસની. શ્યોર, તમે કરી શકો ટ્રાય. કોઈ નહીં. આજ નહીં તો કાલ થઈ જ જશે. ટ્રાય કરો, ટ્રાય કરતા રહેશો, થઈ જશે. નથી થતું પહેલાંથી. મહિનાની વાત છે. પ્રયત્ન કરવામાં પણ ખૂબ સમય રહ્યો છે, તો ટ્રાય કરો, થઈ જશે.
ઓકે વેરી નાઇસ. સિદ્ધિ જેવો સાચો મિત્ર હતો, સાચો સાથી હતો. આપણા બધાના જીવનમાં એક સાચો સાથી હશે અને જીવનની સફરમાં જો એક સાચો સાથી આપણને મળે ને તો આ જીવનની સફર બહુ જ ખૂબ જ સરળ બની જાય છે. અને આ સાચો સાથી કોઈ પણ હોઈ શકે, એ મિત્ર પણ હોઈ શકે, માતા પિતા પણ હોઈ શકે અને પતિ પત્ની તરીકે પણ હોઈ શકે. તો हर दुख को मिलकर सह जाएंगे, वादा रहा इस दोस्ती का हमें, हम कभी तुम्हें अकेला न छोड़ पाए. थैंक यू. થેન્ક યુ.